હું અહીંયા જે અમુક વસ્તુ કહું ને, કન્સેપ્ટ છે, પેટર્ન છે ને ટ્રીક છે. ઘણા વિદ્યાર્થી એમ કે કન્સેપ્ટ હું એમ કહું તમને આખું કન્સેપ્ટ થી કોઈ વસ્તુ સમજાઈ ગઈ, જોરદાર કન્સેપ્ટ થી, અને તમે પેપર દેવા બેસા ને પછી તમે એને યાદ કરો ને પછી આમ થાય સ્ક્રોલ, મગજ મોલું આવે ને મોબાઈલમાં આમ અને પછી કે હા કોમ્પિટિટિવ એક્ઝામ એમ પાસ થવાય એ જીભ ઉપર જવાબ હોવો જોઈએ. મને કહો ગુજરાતી પ્રજાને નફાખોટના દાખલા કોઈ દી ખોટા પડે? ધગારી પ્રજા છે, એને 1 કલાક આપો ને તો ગમે તેમ કરીને ગણી લે કે નફો કેમ થાય. બરોબર, ટકાવારીનું સૂત્ર ન આવડતું હોય તો 50% લે. પણ આપણે તકલીફ ક્યાં છે કે આપણે જે મેથ્સ નું પેપર આવે એમાં 3 કલાકમાં બધા સબ્જેક્ટમાં 1 દાખલો કહીને એ ગણવો અઘરો છે આપણા માટે. ક્લિયર? એટલે ખાસ યાદ રાખજો, કોમ્પિટિટિવ એક્ઝામમાં આવડે એ મહત્વનું નથી સાહેબ, વિધિના સેકન્ડ તમારી પાસે જવાબ આપે એ મહત્વનું છે. એટલે કોઈ પણ સબ્જેક્ટમાં કન્સેપ્ચ્યુઅલ ક્લિયરિટી પણ હોવી જોઈએ અને ડેટા ટીપ ઓફ ટંગ હોવું જોઈએ. કોઈ પણ સવાલ પૂછે એટલે તરત તમારો જવાબ ઘા થવો જોઈએ, તો કોમ્પિટિટિવ એક્ઝામ પાસ થવાય. બાકી સાહેબ સારા વિદ્યાર્થી છે, વર્ષો મહેનત કરે ને કઈ હાથમાં નથી આવતું, પ્રિલિમે પાસ નથી થવાતી છે, ઘડાકા હરીફાઈ છે. એટલે આપણો પ્રયત્ન અહીંયા એ હોવો જોઈએ, કન્સેપ્ચ્યુઅલ ક્લિયરિટી ખબર હોવી જોઈએ કે વાય ધીસ, આમ કેમ થયું, શા માટે આવું, અને એમાંથી કોઈ પણ ડેટા પૂછે તો તરત જવાબ આવડવો જોઈએ.